ભગવાન વટેમાર્ગુ બની અને વનની યાત્રાએ વિચરણ કરી રહ્યા છે. રસ્તામાં માર્ગની અંદર અનેક નાના મોટા ગામ, એની પાદરમાંથી પ્રભુનું પ્રયાણ અને ત્યાંના ગ્રામવાસીઓ પ્રભુના દર્શન માટે દોડતા હોય. તે સમયે તુલસીદાસજી લખે છે કે બાંદા જિલ્લાનું રાજાપુર ગામ, અને ત્યાંથી પ્રભુ પસાર થતા તુલસીદાસજીને એમ થયું કે આ તો મારું ગામ, અને મારા ગામે મારા પ્રભુ વિચરણ કરવા પર આવ્યા હોય અને હું ન હોઉં એવી રીતે એ કેમ બની શકે? એટલે તુલસીજીએ પોતાનું નામ અધ્યાહાર રાખીને ત્યાં આગળ કહ્યું, એક તેજસ્વી તપસ્વી બાળક ત્યાં આવી પહોંચ્યું. કોણે ન કહ્યું? અને આખી કથામાં જુઓ, વચ્ચે જ મૂકી દીધેલી વાત. નગરવાસીઓ, ગ્રામવાસીઓ પ્રભુના દર્શન કરતા કરતા કંઈક કંઈક અટકળો અને વાતો, પ્રશ્નો, જિજ્ઞાસાઓ કરી રહ્યા છે. અને એકે કહ્યું, એ કેવા મા બાપ, એ રાજા રાણી કેવા કે આવા સરસ મજાના છોકરાને વનમાં ધકેલી દીધા. રાની રાય કિન્ન ભલ નાઈ, આ સારું કર્યું નથી એના માતા પિતાએ. બસ આ વાતો ગ્રામવાસીઓ કરતા હતા. એટલામાં જ એ રસ્તાની અંદર તે અવસર, તે જ વખતે એક તાપસ આવા, એક તપસ્વી ત્યાં આગળ આવે. સાધુ તપસ્વી, પણ તેજસ્વી હતો, તેજનો ભંડાર હતો. ઉંમર નાની, લઘુ વયસ, પણ એ સાધુ વેશમાં શોભી રહ્યો. સાધુ વેશ પણ શોભે. બાલયોગી જયારે નીકળે, જય મહારાજ સ્વયં બાલયોગીના રૂપે, ત્યારે એની ઝાંખી, એનું તેજ એવું ઝળહળતું હોય, તેજ પુંજ, લઘુ વયસ બાલયોગી, અને એટલું સુંદર સ્વરૂપ કે સાધુ છે, યાગીનો વેશ છે. તે અવસર એક તપસ્વી છે, કઈ બીજું કઈ એની પાસે ઠાઠ નથી, કોઈ શણગાર નથી, કોઈ ઠાઠ, પણ તપસ્વી છે, ત્યાગી છે. પણ તેજ પુંજ છે, નાની છે, પણ સુંદર શોભી રહ્યો. આટલી સુંદરતા, આ તપસ્વી, આ તેજસ્વીતા, આમ સૌ ભગવાનની તરફ જોવાને બદલે આ તપસ્વી તરફ નજર. અને એ લઘુ તાપસ, એ નાનો તપસ્વી, એ નાનો સાધુ ત્યાં દર્શન કરવા માટે જોયું તો ખરું આ કોણ જઈ રહ્યું છે. કે નાનું હોય એટલે એને થોડી સમજ હોય કે આ બધા દોડે છે એટલે હું જઉં, આ બધા જોવા ગયા છે, હું પણ જોવા. પણ શું જોવા જઈ રહ્યા છે? કબી અલખિત ગતિ બેશ વૈરાગ. ક્યાંથી આવ્યો છે, કોણ છે? કવિ અલખિત ગતિ, કવિ તરીકે તુલસીદાસ પોતે, અને અલખિત ગતિ. શું ગામ છે, શું નામ છે, ક્યાંથી આવ્યો છે, કોણ છે, એ ખબર એક કવિને ખબર નથી. ત્યાં આગળ એને અધ્યાહાર છુપાવી રાખી. પણ કહ્યું કે કવિ કે હું પોતે, પણ કોઈને ન સમજાય એવી રીતે અજાણી વ્યક્તિ તરીકે, પણ વેશ વૈરાગી, એનો વેશ વૈરાગી સાધુનો હતો, વૈરાગી વૈષ્ણવનો હતો. કવિ પોતાની જાતને બાકી ના રાખે. કોઈ પણ પોતાની રચના હોય એમાં છેવટે નીચે પોતાનું નામે અંદર આવે. જેમ રસોઈ બનાવનાર હોય, એટલા બધા જમનાર હોય, પણ પોતે ભૂખ્યો રહે નહીં. રાંધનારી ભૂખે ના મરે. કે તુલસીજી માનસની રચના કરવા બેઠા છે. આટલા બધા ગામ વચમાં આવતા હોય, ગામના આટલા બધા લોકો પ્રભુના દર્શન કરતા હોય, રાજાપુરની બાજુમાંથી નીકળતા હોય, અને હું દર્શન કર્યા વગર રહી જવું ખરો?
એટલે બિલકુલ અધ્યાહાર રાખીને કોઈને ખબર પડવા દીધા વગર વેશ વૈરાગી કવિ અલખિત ગતિ. કવિ છે પણ ખબર નહીં કોણ છે. કવિ પોતે તુલસીદાસી પોતાનું નામ આપી દીધું પણ તુલસી નામ ન રાખ્યું. કવિ છે પણ અલખિત ગતિ છે, સમજણ નથી પડતી. ગામવાસીઓને પણ એમ થયું કે આ કોણ હશે, આવો તપસ્વી. સ્વાભાવિક છે, તપસ્વી થાય એટલે ગામ તો છોડવું જ પડે, વૈરાગી થાય, સાધુ થાય. પણ ગામ છોડ્યા પછીથી ભગવાન ત્યાં પધાર્યા છે એટલે પાછો આવી ગયો છે. એટલે કહ્યું એક તાપસ આવા અને કવિ અલખિત ગતિ. સમજણ ના પડે, ઓળખાય નહીં, કોઈ અજાણ્યા તરીકે આવીને વેશ વૈરાગીનો ધારણ કરે. એટલે સ્વાભાવિક છે કે સાધુ વેશે આવે તો ઘરવાળા ના ઓળખી શકે, તો ગામવાળા તો ક્યાંથી ઓળખી શકવાના. વેશ વૈરાગી કવિ અલખિત ગતિ અને તે જ પુંજ લઘુ વયસ સરસ શોભી રહ્યા હતા. પણ મન ક્રમ વચન રામ અનુરાગી. પણ એટલું ચોક્કસ હતું કે કવિ એ નાના સ્વરૂપમાં, એ તપસ્વી, એ વૈરાગી ભગવાનના ચરણોની અંદર એનો અનુરાગ મન વચન કર્મથી હતો. મનથી પણ ચિંતન, વચનથી લખી રહ્યા હતા. માણસ પોતે જ લખવાનું કાર્ય કરતા હતા, મનથી લખી રહ્યા, ભગવાનની કથાની ગુણગાન કરતા, કર્મ પણ એ જ કરતા. એટલે બહુ આમ જે સમજે એના માટે તો ખુલ્લું મૂકી દીધું, પણ ન સમજે કે આ નાનો તપસ્વી કોણ હશે. આટલું બધું એનું વર્ણન કર્યું, એની ઓળખાણ, એનો પરિચય આટલો બધો આપી દીધો કે કેવો મન ક્રમ વચન રામ અનુરાગ. બસ રામનામની અંદર એટલો બધો અનુરાગ હતો, એટલો બધો અનુરાગ હતો. મન કર્મ વચનથી બીજા કોઈને સમજતો નતો, જાણતો નતો, ઓળખતો નતો. લક્ષ્મણજીએ વનમાં જવાની વાત કરી ત્યારે પ્રભુએ ના પાડી. માતા પિતાની કે માતા પિતાની સેવા કરો. પિતાજી વૃદ્ધ છે અને મારા વિયોગમાં દુઃખી. ત્યાં લક્ષ્મણજીએ બહુ સ્પષ્ટ કહી દીધું, જો કે છે પ્રભુ, હું તમારા સિવાય કોઈને ઓળખતો નથી. મારું જે ગણો તે તમે છો. મા બાપ બધું છે. તમે માતા પિતા અમે સ્વજન કુલ કુટુંબ પંચ બંધુ તમે. એ નાતો મારો આ નાતો છે. જેમ લક્ષ્મણજીએ સ્પષ્ટ કહી દીધું, લક્ષ્મણદાસજી મહારાજે પણ કહી દીધું, એ નાતો જ્ઞાન બધા મારી ભક્તિનો, મારી સ્વામી ભક્તિની ઉપાસનાનો અમારો નાતો છે. એટલે લક્ષ્મણજીએ જેમ કહી દીધું કે હું બીજા કોઈને ઓળખતો એમ આ તપસ્વી પણ મન વચન કર્મથી પોતાના ગામમાં આવ્યો છે ખરો, સાધુ વેશ, પણ ભગવાનનો અનુરાગી છે. ઘર ગામમાં આવ્યો છે પણ ઘર તરફ દ્રષ્ટિ કે સગાવાલાઓને મળવાઈ ગયો નથી. મન ક્રમ વચન એને બીજા કોઈને મળવા નથી, પણ મારા ગામે આવ્યા છે તો પ્રભુને હું ત્યાં સ્વાગત કરી લઉં, પ્રભુને મારા ગામમાં જો દર્શન કરી લઉં. બીજે ક્યાં તીર્થે શોધવા જવું? જ્યાં પ્રભુ પોતાનામાં જ મળી જતો હોય, પોતાને ત્યાં નજીકથી મળી જતો હોય તો બીજે ક્યાં શોધવું? એટલે તુલસીજી સ્વયં માનસિક રીતે માનસની રચના કરતી વખતે રાજાપુર આવી ગયા છે અને આવીને પ્રભુના દર્શન કરી લીધા ખૂબ પ્રેમથી. અને દર્શન કર્યા એની પાછળ કહ્યું, સજલ નયન તન પુલક નિજ ઈષ્ટ દેવ પહિતા. ઓહો, તુલસીજીને આ રચના, આ દોહો લખતા લખતા એની આંખમાં સજલ નયન કે મારા પ્રભુને હું પ્રત્યક્ષ દર્શન તે વખતે પણ કરતો હતો, આજે પણ હંમેશા કોઈ પણ ક્રિયા કરીએ, ભગવત ક્રિયા કરીએ, પાઠ કરીએ ત્યારે તો સૌથી પહેલા એમાં જે લખાયું હોય, જે શબ્દથી લખાયું એનું શબ્દનું અનુસંધાન થવું. શબ્દને ઓળખ્યા પછી એનું અર્થાનુસંધાન થયું, એનો અર્થ સમજાવો. એટલે શબ્દનું અનુસંધાન, એનાથી અર્થાનુસંધાન,
અને ભાવાનુસંધાન આવશે, ત્યાર પછી સ્વરૂપાનુસંધાન. ભાવ જાગ્રત થયો છે તુલસીજીની આંખમાં, અને એ ભાવને કારણે ભગવાનના જાણે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન થતા હોય એ રીતે સ્વરૂપાનું દર્શન નું અનુસંધાન પણ કરી લીધું કે મારા ભગવાન મારી પ્રત્યક્ષ છે, જુદા આઘા છે જ નહીં, હું ભગવાનની નજીકમાં નજીક છું. નિજ ઈષ્ટદેવ પહેચાની. આંખમાં આંસુ, અને એ ભાવ રચના વખતે હોય એટલે આ માનસની અંદર ચેતન એ ભક્તિ છે, એની અંદર ચેતના રહેલી છે. કેમ કે તુલસીજી દરેકે દરેક પ્રસંગની સાથે ભાવાનુસંધાનથી સ્વરૂપાનુસંધાન સુધી પહોંચી જાય છે માનસની રચના કરતા. અને પ્રભુના દર્શન જ્યાં થયા, પોતાના ઈષ્ટદેવ જાણે સમજીને સજલ આંખ ભરાઈ આવી. અને તે વખતે તુલસીજીને કલમ નીચે મૂકી દઈ, અને નીચે મૂકી દઈને કલમ નીચે મૂકી દઈને ત્યાં ને ત્યાં જ જાણે ભગવાન પ્રભુ સાક્ષાત પ્રત્યક્ષ ઉભા છે. પરે દંડ તે વખતે જ પોતાની દશા કે હું મારી દશા હું વિસરી ગયો, ભૂલી ગયો, હું લખી પણ ન શક્યા માનસને, અહીંયા ગાડી વિશેષ પાડી દઉં, અટકાવી દઉં, અને એક કલમ અને ગ્રંથને લખવાના પાનાને એક બાજુએ મૂકી દઈ સાષ્ટાંગ દંડવત. કેવો ભાવ હશે ત્યારે તો આજે 500 વર્ષે આ માનસની અંદર આટલો રસ છે, આટલો ભાવ છે, આટલી ભક્તિ. આજે પણ એ માનસનું અનેક વાર ગાન કરીએ, અનેક વાર વાંચન કરીએ, અનેક વાર એને સાંભળીએ ને તો પણ નવું 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 લાગ્યા, હંમેશા નવું. આપણે જેટલી વાર પાઠ કરીએ જ કહું છું, વર્ષમાં 3 પાઠ કેટલા સવારમાં થાય છે, 8થી પછી બધા ઉત્સવો ઉજવી, અને એમાં એ આનંદ એવો ને એવો આવે. કારણ કે તુલસીદાસજીની રચનામાં તુલસીદાસજીનું હૃદય એમાં સાથે હતું, તુલસીદાસજીના ભાવ એમાં સાથે હતા, તુલસીદાસજીનું મન સાથે હતું. એ કોઈ પણ રચનાની અંદર જયારે એનો રચયિતા પ્રત્યક્ષ રીતે રસથી, ભાવથી, ભક્તિથી, તો એનું અનુસંધાન કરનાર દરેક વ્યક્તિને પણ એનો એ જ ભાવ, એનું એ દર્શન પ્રાપ્ત થઈ શકે. પણ ક્યારે? શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, ભાવાનુસંધાન, સ્વરૂપાનુસંધાન આ થાય તો તુલસીજીની માફક ત્યાં ને ત્યાં પ્રભુને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરવાનો પ્રાપ્ત થાય.